ગોતવાની છે ઈ બાઈ અબડા છે એને તમારે ગોતવાની છે અને ઈ દીકરો છે રામદેવજી મહારાજના વિશ્વાસનો ઈ અંશ ઈ તમારે ગોતવાનો છે અને પરાનો પોકાર ઈ બાઈ કેવી રીતે કરે છે ઈ બુદ્ધિમતીન સુરતા કેવી રીતે બને છે ઈ તમારે અંતર જગતમાં ગોતવાનું છે। હું કોઈ વાર્તા કહેતો નથી એક હતો રાજા ને એક હતો ગધેડો એવી વાર્તા મને હું તો તમને કહું ખોજી હો ને તો ખોજી લેજો કે ઈ વેપારી કોણ છે અંદર બેઠેલો ઈ વેપારી એની પત્ની કોણ છે ને બે એકા કેવી રીતે થઈ ગયા છે અને ટીક કેવી રીતે પાડી એટલે દીકરો જન્મ્યો ઈ દીકરો કોણ છે અને ઈ વાણિયણબાઈ પોકાર કરે છે પોકાર કરે ગુજરાતી વાણીઓ રે ગુજરાતી વાણીઓ જાતરાએ જાય એ ધન તો દેખીને ચોર પાછળ જાય આવી મારી અરજ અરજ સુનો અરજ સુનો રણુજાના રાય એ હુકમ ઓ હુકમ ઉને કમ કરો તો તમારી જાતના મારી અરજ ઊંચા ઊંચા ડુંગરા ઊંચા ઊંચા વચમાં છે જોબ 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 મારી નાખો વાણીઓ ધન હરી ગયા છો મારી અરજ આવી મારી અરજ સુનો રણુજાના રામ હુકમ કરો તો હિન્દવા હુકમ કરો તો ઉને કમ કરો તો અંતર્મુખી યાત્રા ચોર લોકોએ ધન હરી લીધું ધન હરી લીધું વેપારીને મારી નાખ્યો લોહીને જોઈને વાણિયણબાઈ મૂર્છા પામી ગઈ
તો એક જગ્યાએ ઊભો રે બાપ, અહીંયા આવતો રે, આગળ આવતો રે, અહીં આગળ આવતો રે. એ ઊભી ઊભી અબડા કરે છે करे पीरे दीधो दीकरो ने लीधो छे वरदान, ए पीरे दीधो दीकरो, पीरे दीधो दीकरो ने लीधो छे वरदान. हेलो सांभळो मारो सांभळो रणो जनारा, अजमल जी ना बेटा वीरम देना वीरा रानी नेता नो बरसार, ए रानी नेता नो बरसार. मरो हेलो सांभळो ओ करे सोगठे रमता पीरे काने सुन्यो सा हेलो सांभळो ओ मारो सांभळो करो तो पीर, हुक्म करो तो पीर जात्राई भाई. हेलो सांभळो ओ घोड़ो ने हाथ माचती लीलो घोड़ो नव लखो वरमती वाह
खड़ा दिल कड़को दुनिया जाने या तो हिंदुआना चोर दुनिया जाने हालो हर जी देवड़े राम राम मारा राम वाणियों ने भली राखो टेक 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 नो विवेक पीर ना शरणों में पेरो एने भेग मारो हेलो सामरो
ગુરુવાર મો તમે તમે શ્રી સદગુરુ કાગળ લખી કર ગરું ને માગું સહાય મહારાજ તમને કાગળ લખીને કર ગરું એ માગું સહાય મહારાજ ધરણી ધરણીને ઓઢીને બેઠા એ હવે વેલેરી કરજો વાર રે લખીએ કાગળિયો
ધરતી અગનમાંથી બચ્ચા ઉગાર્યા સતી શ્રીબાઈને પ્રહલાદે જાણ્યા આવ્યા છે રે આવ્યા છે વાલો નરસંગ રૂપે અજમલ ઘર દ્વારિકા નાગે માણસ એમ કે છે કે હિંમતે મરદા તો મર્દે યા હોમ કરીને પડો ફતેહ છે. વિવેકાનંદ બાપા એમ કહેતા હતા કે ઉઠો જાગો અને જ્યાં સુધી મુકામ ન આવે ત્યાં સુધી લાગ્યા રહ્યો. એટલે
તમે બધા તો બહુ ભરોસાવાળા છો. એટલે હુકમ કરો તો પીર, પછી તમારે અઠે દ્વારકા કરી લેવું હોય તો અઠે અઠે એમ કરવું હોય તો આપણો કોઈ એમાં વાંધો નથી, એતરાજ નથી. અઠે દ્વારકા પણ આપણે ભગવાનને મેળે જવું હોય તો ગીરદીથી બીવાય નહીં. ગીરદીથી બીએ એ કોઈ દી મેળો કરી શકે? તો તમે પાછા એવા હોશિયાર છો, તમે પાછા મને એમ કહો ગંગા સતીએ તો ના પાડી મંડપ મેળા કરવા નહીં. તમે પાછા એમ મને લટકાડી દો અધર ચણાના લોટમાં મરચું પૂરી દે એમ. આજે મેં ટ્રાય કરી પણ અમારા ધાબા ઉપર છે કે આનેમાંથી એક છે ને એની ઉપર પાછું ધાબો છે. બોલો ન્યા નાગેશ્વરીમાં આવ્યા ધાબે. મેં કહું અહીં ક્યાંથી આવ્યા ધાબે? પછી કોકે કીધું કે આ લીમડાને ડાયરેક્ટ ચડતા ચડતા આ બાજુ આવતા રહ્યા. બોલો ધાબુ કલ્પના ન કરી શકો કે આકાશમાં બગીચા હોય, આકાશમાં નારિયેળીના બગીચા, આકાશમાં ઝાડવા બધા જમીનમાં ઉગે એટલે એના મૂળ જમીનમાં. આપણે ખીમ ઉપર ઉગ્યા એટલે આપણા મૂળ આકાશમાં, આપણા મૂળિયા આકાશમાં. સાંભળે નથી આપણે આકાશમાં મૂળ છે અને શાખું આપણી બધી હેઠી ઉતરે, ત્યાંથી હેઠા ઉતરે. ઝાડવાઓને અહીંયા જમીને પકડી રાખ્યા. ઊંચે જવા દાખલો બહુ કરે પણ જમીને એટલે ભોગોએ પકડી રાખ્યા ઝાડવાઓને. એટલે સમજી જવાનું ઝાડવા કોણ કોણ કેવા ઝાડવા જેને ભોગોએ પકડી રાખ્યા એ ઝાડવા. કોઈ રીતે બિચારા દાખલો બહુ કરે ઊંચે ઊંચે જવા પણ જમીને પકડી રાખ્યા જમીને. અને આપણા મૂળ તો એના હાથમાં છે. આખા જગતનું માલિક છે ને એની હારે તમારી નાભીમાં એનો પ્રાણ એનો શ્વાસ તમારે ભેરો છે. અને તોય તમે એમ કહો કે હું ગરીબ, હું આ હું તે, તો આપણા જેવા કમજોર કોણ કહેવાય? ગુરુમુખીઓને તો કોઈ દે હું આવે જ નહીં. જેનું મુખ ગુરુનું છે, ગુરુમુખ એટલે જેની વિશાળતા ભરી, વ્યાપકતા વાળી, સમાનતા વાળી, ઐશ્વર્ય સત્તા, સર્વવ્યાપી પરમાત્માની જેની દ્રષ્ટિ છે એ બધા ગુરુમુખી. એને કોઈ દી લાગે જ નહીં, ઓશિયાળો કોઈ દી હોય જ નહીં, એને કોઈ દી મંદુ ફંદુ નડતું જ નથી. એના મંદા બંદા એને કાંઈ શું કરે? તમારામાં કંઈક અપલખણ હોય તો મંદી તો હારે હારે ઠેકાણે નડે. અપલખણ હોય એ જ મંદી છે, હું એમ કહું. કોઈ વાતે જાય ને એ મંદી. એટલે એ અપલખણની કાંઈ જરૂર નથી. તમે સાવધાન થઈ અને એમ કહો કે હુકમ કરો તો મુકમ કરોતી વાચાલમ, તો હુકમ ન કરે. મુકમ કરોતી વાચાલમ મૂંગાને બોલતા કરે, પંગુ લંગી તો ગીરી લંગડાઓને ડુંગર ચડાવી દે. યત કૃપા. આવી રીતે તમારી કૃપા થાય એમ હુકમ કરો તો, હુકમ કરો તો તમને એમ થાય કે ભાઈ એ ભૂમિ છે ને આ એ ભૂમિ છે. આ પણ ત્યાં જીવતા જીવતા ભગવાન રાજવી રૂપને પડદે કરીને બેઠા. એટલે જેને જેને કંઈ આ સંસારમાં જે કંઈ ઘટતું કરતું હોય અને જરૂરિયાતવાળા જે કેસ હોય ને એ બધાને તો જવું જોઈએ ખાસ. કારણ કે રાજા થઈને બેઠા. અહીં આપણી પાસે આવ્યા ભગવાન ભક્તિ દેવા આવ્યા આપણને સંત રૂપે. એટલે સંત કરે આપ સમાન, બાવો તો બાવા કરે. બીજું સીધી જ વાત છે. સંત કરે આપ સમાન એટલે એ જેવા નકરા હોય એવા આપણને નકરા કરે. મારી ભાષા સમજાય ને? હા, એ જેવા હોય એવા આપણને કરે. વજન વાળા હોય તો વજન વાળા કરે, ભજન વાળા હોય તો ભજન વાળા કરે. સંત કરે આપ સમાન. એટલે સંત છે ખોટા આવરણોમાંથી આપને મુક્ત કરે કે
કે આ બોજો તારા કામનો નથી, રહેવા દે ને આ બોજો. એટલે તમારો મગજ બહુ ગરમ હોય તો તમને મોટર ન આપી હોય, બહુ મગજ ગરમ હોય તો તમને રિવોલ્વર ન આપી હોય, બહુ શરદીનો કોઠો હોય તો તમને ફ્રીજ ન આપ્યું હોય. એને એમ હોય ને કે મારી દીકરીનું કોઠો શરદી વાળો છે ને ફ્રીજ આપી તો એમાં ઠંડુ ઠંડુ ભરીને પાછી વહેલી ઉકલી જાય, ના કરતા ફ્રીજ નથી દેવું. એમ કદાચ ન દીધું હોય, અટકચાળો સ્વભાવ હોય તો અમુક અપલક્ષણ આપણા જાણતા હોય ભગવાન કે આને આ દીધા જેવું, એમ કદાચ આપણને કાંઈ ન આપ્યું તો એનો અફસોસ શું કરવાનો. અથવા તો આપણે આગલા વખતમાં એવું બધું ખૂબ આનંદથી જોઈ લીધું, ભોગવી લીધું, પછી આ વખતે આપણને સ્પેશિયલ ભજન કરવા માટે હજી આ પહેર્યા છે ને એ ગાભા વજનદાર છે, આની કાંઈ જરૂર નથી. કારણ કે અમે આવ્યા હતા ત્યારે કાંઈ પહેરી નહોતા આવ્યા, તોય બધાય અમને આવું કાંઈ હતા, બધાએ અમારી વધામણી કરી દે. બીજા લુગડા લઈ લઈને દોડ્યા, કોઈ સોના ચાંદી લઈને દોડ્યા, એ ફલાણા ભાઈને ઘરે ઓલો આવ્યો. હાવ લુગડા વિના ના આવ્યા તોય ચારે બાજુથી આપણને વધાવી લીધા. કોઈએ દેખાવા દીધું કે લુગડા વિનાનો. ગરીબ માણસને ઘરે દીકરો આવ્યો એટલે તો એને એના જોગું જબલું ભગવાન આપી દે, એમ આપણને કાંઈ નહોતું. એટલે એ કપડા વિના ના આવ્યા તોય ઢાંકવાનું આપી દીધું ને છેવટ ગમે એવા મખમલના પહેર્યા હોય તો ખેંચી લે કે એ ન હોય એને ઓલું પહેરાવો, ખાપણ પહેરાવો, એને ગમે એવા હારા હીરા ટાકેલ હોય તો એ ખેંચી લે છે. એટલે આના ઉપર અંદાજ તમને નથી આવતો. મને ફાસ્ટ અંદાજ આવી ગયો કે જન્મ પહેલા, આપણો જન્મ થયો એ પહેલા તો માની છાતીમાં લોહીમાંથી દૂધ જેને તૈયાર કર્યું, આટલી આપણી કાળજી રાખવા વાળો છે તો એના પછી કાળજી શું ન રાખે કયો તો ખરા. પણ શરત એક છે, હુકમ કરો તો